ભાવનગરમાં વૃદ્ધ દંપતી પર હુમલાની ઘટનાથી સુરતમાં પાટીદારો ફરી એક વખત આકરા પાણીએ દેખાયા છે। દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો। વૃદ્ધાનું ગળું દબાવી અને 2 તમાચા ઝીકી દીધા હતા અને અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે સુરતમાં પાટીદારો એકઠા થયા હતા। સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી આગળ વધી રહ્યા છે, જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં હજુ પણ રહે છે। ત્યારે છેલ્લા 1 વર્ષમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર પરિવારો પર હુમલાની ઘટનાઓ બની રહી છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે ખેતી કરતા ધનજીભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે 15 નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા। તે વખતે તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી ગમારા કુટુંબના મઢ માટે કરી હતી, જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપી હોવા છતાં અડધા પ્લોટની માંગ ન સ્વીકારતા ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળ ગલોચ કરી હતી। આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગમારા, ઇન્દુ ગમારા, રત્તા ગમારા, માતર ગમારા, સુરેશ ગમારા, રત્તા ગમારાના મોટા દીકરા વીરમ ગમારા સહિતના લોકોએ એક સાથે મળી ધનજીભાઈના પ્લોટમાં જઈ ઘણ વડે દિવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જો કે આ ઘટના બાદ સુરતમાં રહેતા પાટીદારો એકઠા થયા હતા અને એક જૂથ થઈ તેમની સામે લડવાનો નિર્ધાર કર્યો છે। જય સરદાર। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે। એ ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થવાનું કારણ કે અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને, જો તું જમીન નહીં આપ તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ। આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે। એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગળાપચી દબી અને 2 લાફા પણ મારવામાં આવે છે। ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો। એ લુખ્ખાઓ 80 વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે, ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે। પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે, ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા। ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખ્ખાઓ જે હેરાન કરે છે, અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે, ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે। પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે, ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય, કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ, દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વૈમનસ્યતા ઊભી કરવાનું ને જે ઉકસાવવાનું કામ કરતા હોય, જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ। જય સરદાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।